मिर्ची मॉर्निंग हृदय परिवर्तन પહેલી વાર આ શબ્દ મેં વાંચેલો એક વાર્તામાં, એક એવી વાર્તા જે તમે પણ તમારા બાળપણમાં સાંભળી જ હશે. વાલિયો લૂંટારો વાલ્મીકી કેવી રીતે બન્યો. હવે એ સ્ટોરીમાં એક લાઈન આવતી કે વાલિયા લૂંટારાનું હૃદય પરિવર્તન થયું. જ્યારથી આ શબ્દ કાને પડ્યા હોવાનું યાદ છે ને, ત્યારથી એવો વિચાર વારંવાર આવેલો બાળક તરીકે કે હૃદય પરિવર્તન થાય ત્યારે અંદર કેવું ફીલ થતું હશે. મને હંમેશા એવી ક્યુરિયોસિટી હતી કે હૃદય પરિવર્તન થાય ત્યારે અંદર આમ ફિલિંગ કેવી હોય, શું થાય એક્ઝેક્ટલી. મેં મારા નાનાજીને પૂછેલું, બહુ નાનો હતો ત્યારે. તેમણે કહેલું કે એ તો તને અનુભવ થશે ત્યારે જ સમજાશે, બીજું કોઈ સમજાવી નહીં શકે. એમણે મને એવી રીતે સમજાવ્યું હતું કે તને છીંક આવે ત્યારે તને જ ખબર પડે છે, બીજા કોઈને થોડી ખબર પડે કે તને છીંક આવી. એવું હૃદય પરિવર્તનનું છે. અને પછી ધીરે ધીરે મોટા થયા પછી ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઘણી વાર થયું છે પરિવર્તન હૃદયનું, જેને શબ્દોમાં વર્ણવવું વધુ શક્ય નથી. થોડું ઘણું કહી શકાય. કેવી રીતે કહી શકાય કે કોઈ વ્યક્તિ માટે લાગણી થાય, તીવ્ર લાગણી. કોઈ વ્યક્તિ માટે તમને એમ ખૂબ લાગણી થાય, હૃદય એ ઇમોશનની તીવ્રતાથી છલકાઈ જાય, ત્યારે થાય હૃદય પરિવર્તન. ક્યારેક એવું પણ થાય કે તમે કોઈ ભૂલ કરી હોય અને ભૂલનો અહેસાસ થાય. સૌથી પહેલા તો અહેસાસ થવો, અહેસાસ થયા પછી ભૂલનો સ્વીકાર થવો, સ્વીકાર કર્યા પછી પશ્ચાતાપ કરો, અને પછી પશ્ચાતાપને અભિવ્યક્ત કરવો અને માફી માંગવી. આજે આખી પ્રોસેસ છે, એ પણ હૃદય પરિવર્તનની પ્રોસેસ છે. એટલે જ્યારે ભૂલ કરી હોય, ભૂલનો સ્વીકાર કર્યો હોય અને પછી પશ્ચાતાપ કર્યો અને માફી માંગી હોય, ત્યારે થયું છે હૃદય પરિવર્તન. તમને ક્યારે આ હૃદય પરિવર્તનની ઇન્ટેન્સ લાગણી ફીલ થઈ છે? જો થઈ હોય તો ઇન્ટેન્સિટીને યાદ કરો અને આજે એનો આભાર વ્યક્ત કરો. કારણ કે આ હૃદય પરિવર્તનની ક્ષણો એ તમને આખા સમૂળગા બદલી નાખે છે. એ પરિપક્વતાની ક્ષણ હોય છે. અને આજે એવી દરેક ક્ષણનો આભાર જેણે હૃદય પરિવર્તનનો ચાન્સ, મોકો મને આપ્યો હોય. અને તમારા માટે પણ એ પ્રાર્થના કે એક ક્ષણની ઇન્ટેન્સિટી તમને યાદ આવે અને તમે પહેલા કેવા હતા ને એ હૃદય પરિવર્તન પછી કેવા થયા, એ બદલાવનો અહેસાસ આજીવન રહે. એનો આભાર વ્યક્ત કરીને આજના દિવસની શરૂઆત કરીએ. કારણ કે આ બહુ મોટી લાગણી છે, જેને અનુભવાય એને જ સમજાય. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.